વર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું એક વધુ ઉદાહરણ આપણે સમજીએ. આ માહિતીમાં જુઓ, પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપેલી છે, જે ચોક્કસ વર્ગમાં આપેલી છે. બાજુમાં પાંદડાની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. આ માહિતીનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતી છે, સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિનું ખાનું બનાવીએ. તો સંચય આવૃત્તિમાં જો પહેલી આવૃત્તિ આપણે એમના એમ લખીએ છીએ, પછી ઉમેરતા જઈએ છીએ. 10 ને 6 16, બીજા 18 ઉમેરશો 16 માં એટલે 34, એમાં 22 ઉમેરો તો 56, 76, બીજા 15 ઉમેરો એટલે 91, એમાં 6 ઉમેરો એટલે 97, 97 માં 3 ઉમેરતા 100. તો આ રીતે પાંદડાઓની સંખ્યા, કુલ પાંદડાઓની સંખ્યા છે 100. આપણે શું કરતા હતા, મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરતા હતા, બરાબર સમજજો. કુલ અવલોકનોના અડધા કરતા હતા, એટલે 100 ભાગ્યા 2 કરતા કેટલા મળે, 50. હવે જોવાનું કે 50 પછી તરત મોટી સંચય આવૃત્તિ કઈ છે, 56. તો એની સામેનો વર્ગ જે છે એને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લઈશું. તો મધ્યસ્થ વર્ગ આપણને મળશે 150 થી 155. 150 ને આપણે મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે L કહીએ છીએ. L 150. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની સામે જે આવૃત્તિ છે એને F વડે દર્શાવાય. મધ્યસ્થ વર્ગના ઉપરના એટલે કે આગળના વર્ગની સંચય આવૃત્તિ 34 છે, જેને આપણે CF કહીએ છીએ. તો અહીંયા F નું મૂલ્ય જુઓ વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ કેટલી મળી, તો 22, અને CF સંચય આવૃત્તિ છે 34. વર્ગ લંબાઈ 5 5 ની વર્ગ લંબાઈ છે, 135 થી 140, 140 થી 145, એટલે વર્ગ લંબાઈ છે 5. હવે મધ્યસ્થ શોધવાનો છે વર્ગીકૃત માહિતીનો, એટલે સૂત્ર આપણે લખીએ કે m બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં F ગુણ્યા H. તો જો L નું મૂલ્ય, L કેટલા છે, 150. સૂત્રમાં કિંમતો મૂકીએ આપણે. n/2 આપણને મળ્યા છે 50. CF છે 34, F નું મૂલ્ય 22, અને વર્ગ લંબાઈ છે 5. સાદું રૂપ આપીશું. 50 માંથી 34 બાદ કરતા 16 વધે. 16 ગુણ્યા 5 કરશો એટલે 16 × 5 = 80 ભાગ્યા 22, અને અડધા કરી શકાય 40, 22 ના અડધા 11. હવે 40 નો 11 વડે ભાગાકાર કરીશું તો 11 તરી 33, 11 છંગ 66, દશાંશ ચિહ્ન મૂકી 11 છંગ 66, ફરીથી 11 તરી 33, 11 છંગ 66 આ રીતે આવતા જશે, એટલે કે 150 પ્લસ 3.636. હવે આપણે શીખ્યા છે પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 કે તેથી વધુ હોય તો આગળ આપણે એક ઉમેરી દઈએ છીએ. તો 150 પ્લસ અને 3.64 લખી શકાય. તો આનો સરવાળો કરીશું તો 153.64 મિલીમીટર. એટલે જો પાંદડાઓની લંબાઈ મિલીમીટરમાં આપેલી છે, એટલે આ માહિતીનો મધ્યસ્થ અને આ દાખલાનો જવાબ શું આવશે, 153.64 મિલીમીટર. તો આજે મધ્યસ્થ બંને અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ કેવી રીતે શોધાય એના દાખલા આપણે શીખ્યા, ઉદાહરણો શીખ્યા. હવે સ્વાધ્યાય 14.3 ના દાખલા આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. પણ આજે તમે મધ્યસ્થને લગતા સૂત્રો અને આજે જે ઉદાહરણો ચલાવ્યા છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો, અને હોમવર્કમાં તમારે આ દાખલા ફરીથી પણ ગણવાના છે. ગુડ બાય. ગુડ
મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 14.2 સુધીનું આપણે કમ્પ્લીટ કર્યું હતું. એટલે કે મધ્યસ્થના દાખલા આપણે જોયા હતા. હવે આજે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય સાથે શોધવાના હોય એવા દાખલા સ્વાધ્યાય 14.3 માં શરૂ થાય છે. તો પહેલા દાખલાનો અભ્યાસ આપણે કરીએ. તો પહેલા દાખલાની રકમ આ મુજબની છે. એમાં તમને માહિતી આપેલી છે વર્ગ અને આવૃત્તિ વિશેની. તો આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાના છે. હવે એક જ કોષ્ટક આપણે બનાવીશું અને એમાં બધી જ માહિતી મધ્યક, મધ્યસ્થ, બહુલક ત્રણેયની મેળ આવી જશે. સૌથી પહેલા આપણે મધ્યકની ગણતરી કરવા માટેનું કોષ્ટક બનાવીએ. તો બે માહિતી તમને આપેલી છે, વર્ગ અને આવૃત્તિ. સૌથી પહેલા આપણે કુલ અવલોકનો કેટલા છે એ જોઈ લઈએ. તો કુલ અવલોકનો સિગ્મા fi. તો કુલ અવલોકનો 4 ને 5 9, 3 12 ને 4 16, 16 ને 8 24 ને 4 28, 2 ને 3 ને 2 5 ને 1 6, 68 અવલોકનો છે કુલ અવલોકનો. હવે મધ્ય કિંમત આપણે મેળવીએ. તો આ બંનેનો સરવાળો કરીને આપણે બે વડે ભાગીએ તો 65 ને 85 સરવાળો કેટલો થશે? 150. અને 150 ના અડધા કરશો તો કેટલા મળશે? 75. એવી જ રીતે આ બંનેનો સરવાળો 190 જેના અડધા થશે 95. તો જો બધામાં 20 20 નો વર્ગ અંતરાલ છે, એટલે કે વર્ગ લંબાઈ 20 છે. તો 20 20 આપણે ઉમેરતા જઈએ તો આમાં બીજા 20 ઉમેરીએ તો 115, 135, 155, 175 અને 195. તો આ પ્રમાણે મધ્ય કિંમતો મેળવી દીધી. વર્ગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં કીધું કે વર્ગ લંબાઈ કેટલી છે? 20 20 છે. હવે UI. તો સૌથી પહેલા આપણે ધારેલો મધ્યક નક્કી કરવો પડે. તો વચ્ચેનું મૂલ્ય આપણે લઈએ છીએ ધારેલો મધ્યક. ધારો કે 135 ને આપણે ધારેલો મધ્યક a કરી દઈએ. તો વર્ગ લંબાઈ જ્યારે સરખી હોય ત્યારે આપણે શું કરતા હતા? ધારેલા મધ્યકની સામે 0, ઉપરની તરફ બધી ઋણ અને નીચેની તરફ ધન સંખ્યાઓ લખી છે. ત્યાર પછી આવશે FI/UI. તો FI નો UI નો ગુણાકાર 4 તરી 12 એટલે કે -12, 5 દુ 10 એટલે કે -10, 13 એકા 13 -13, શૂન્યની સાથે ગુણાય એટલે 0, 14 એકા 14, 8 દુ 16 અને 4 તરી 12. તો આ રીતે FI/UI. હવે આપણે એનો સરવાળો કરી દઈએ એટલે કે આપણને સિગ્મા FI/UI મળશે. તો જો પેલા ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 12 ને 10 22, 22 માં 13 ઉમેરો એટલે -35. હવે ધન સંખ્યાઓ 16 અને 14 30, 30 માં 12 ઉમેરો તો 42. તો 42 માંથી 35 બાદ થાય એટલે કે 7 વધે, જેને આપણે કહીએ છીએ સિગ્મા FI/UI. તો સિગ્મા FI/UI મળી ગયું. તો આટલું કોષ્ટક બની ગયું. હવે આપણે સૌથી પહેલી ગણતરી કોની કરવાની છે? મધ્યકની. મધ્યક x બાર ની ગણતરી આપણે કરીએ સૌથી પહેલા. તો મધ્યક શોધવાનું સૂત્ર આપણે ભણ્યા હતા, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI સિગ્મા FI ગુણ્યા h. આ સૂત્ર આપણે ભણ્યા છે. આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો ધારેલો મધ્યક આપણે કેટલો લીધો છે? 135. સિગ્મા FI/UI કેટલા છે? 7. સિગ્મા FI 68 અને વર્ગ લંબાઈ કેટલી છે? 20. તો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે છેદ ઉડાડી શકીએ. અહીંયા 5 ચોક 20 અને 17 ચોક 68 અને 4 વડે ભાગ્યા તો 4 25, અહીંયા 17 ચોક 68. બાજુમાં ગણતરી કરીએ છીએ તો 135 પ્લસ અહીંયા જો 7 પંચા 35
ભાગ્યા 17. તો 35 નો 17 વડે ભાગાકાર કરીએ 17 દુ 34 1 વધે અહીંયા શૂન્ય મૂકીએ એટલે અહીંયા દશાંશ મૂકવું પડે હજુ બીજું શૂન્ય મૂકવું પડે 17 પંચા 85 તો 2.05 135 2.05 તો આનો સરવાળો 137.05 તો આ જે મળ્યો એ આ માહિતીનો મધ્યક મળ્યો તો માહિતીનો મધ્યક આ રીતે શોધી શકાય તો મધ્યકની ગણતરી આપણે કરી ત્યારબાદ હવે આપણે બહુલક શીખીશું તો બહુલકની ગણતરી આપણે બાજુમાં જગ્યા છે બોર્ડમાં તો બાજુમાં આપણે કરી શકીએ અહીંયા આપણે બહુલકની ગણતરી કરીએ છીએ તો જો બહુલકને z વડે દર્શાવાય આપણે અગાઉ ભણી ગયા છે તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવો હોય તો સૌથી પહેલા આપણે શીખ્યા હતા કે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે તો સૌથી મોટી આવૃત્તિ જો આમાં સૌથી મોટી આવૃત્તિ જોઈશું આપણે તો સૌથી મોટી આવૃત્તિ કેટલી છે 20 સૌથી મોટી આવૃત્તિ સામેના વર્ગને આપણે બહુલકીય વર્ગ તરીકે લઈએ છીએ તો સૌથી મોટી આવૃત્તિ 20 ની સામે વર્ગ કયો છે 125 થી 145 તેને આપણે બહુલકીય વર્ગ કહીશું બહુલકીય વર્ગ કયો મળે વિદ્યાર્થી મિત્રો 125 થી 145 એમાં જે પહેલી કિંમત છે 125 જેને આપણે બહુલકીય વર્ગની અધઃસીમા કહીએ છીએ જેને l વડે દર્શાવીએ છીએ તો બહુલકીય વર્ગની અધઃસીમા છે 125 ત્યાર પછી આપણે શીખ્યા હતા કે બહુલકીય વર્ગની સામે જે આવૃત્તિ હોય એને આપણે f1 કહીએ છીએ તો આ થશે f1 બહુલકીય વર્ગના આગળના વર્ગની જે આવૃત્તિ છે જેને આપણે f0 વડે દર્શાવીએ છીએ અને નીચેના વર્ગની આવૃત્તિ છે એને f2 વડે દર્શાવીએ છીએ આપણે એ લખી દઈએ કે f1 ની કિંમત છે 20 f0 ની કિંમત 13 અને f2 ની કિંમત છે 14 હવે આમાં વર્ગ લંબાઈ જો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ લખ્યું છે કે વર્ગ લંબાઈ કેટલી છે 20 વિશેની વર્ગ લંબાઈ છે હવે બહુલકનું સૂત્ર આપણે ભણ્યા હતા તો બહુલકનું સૂત્ર લખીશું તો બહુલકનું સૂત્ર હતું z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h આ સૂત્ર આપણે ભણ્યા છે આ સૂત્રમાં આ બધી કિંમતો મૂકીશું આપણે l ની કિંમત જો કેટલી છે 125 પ્લસ f1 ની કિંમત છે 20 f0 નું મૂલ્ય છે 13 છેદમાં છે 2f1 એટલે કે 2 ગુણ્યા f1 તો 2 ગુણ્યા f1 કરો એટલે 20 દુ 40 f0 ની કિંમત છે 13 અને f2 ની કિંમત 14 વર્ગ લંબાઈ કેટલી છે તો 20 આગળ સાદુરૂપ આપીએ આપણે તો જો 125 અહીંયા 20 માંથી 13 બાદ કરતા 7 વધે અને 7 આ 20 ની સાથે ગુણાય એટલે કે 20 + 140 નીચે બાદબાકી કરીશું તો 40 માંથી 13 બાદ કરતા 27 વધે 27 માંથી 14 બાદ કરતા 13 વધે બરાબર તો 140 નો ભાગાકાર હવે 13 વડે કરીશું તો જો આ રીતે ભાગ ચાલશે 13 * 13 1 વધે છે ઉપરથી તમે 0 ઉતારશો પણ ભાગ ચાલશે નહીં તો આપણે બીજું 0 મૂકીશું એટલે ઉપર 0 મૂકીને પછી દશાંશ લખવું પડશે હવે 13 × 78 અને 13 * 51 તો 9 વધે છે 13 × 65 13 × 78 13 × 78 તો 10.75
76 તો 125 પ્લસ 10.76 હવે આનો સરવાળો કરીશું તો 125 અને 10 135 તો આ માહિતીનો બહુલક આપણને મળશે 135.76 આ રીતે બહુલકની ગણતરી કરી શકાય ત્યારબાદ હવે આપણે મધ્યસ્થની ગણતરી બાકી છે પણ એ પહેલા તમે આ બોર્ડ પરનું વ્યવસ્થિત સાદાક્ષરે લખી દો અને પછી આપણે નવી ગણતરી કરીએ છીએ મધ્યસ્થ વિશેની મધ્યક અને બહુલક આપણે ગણી લીધો છે હવે આપણે મધ્યસ્થની ગણતરી શીખવાની છે પણ એ પહેલા બોર્ડ પરનું તમે સમજીને સારા અક્ષરે લખી દો દાખલા નંબર 1 માં મધ્યક અને બહુલકની ગણતરી કર્યા બાદ હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપણે એનું એ જ રહેવા દીધું છે અને અહીંયા છેલ્લું કોષ્ટક આપણે બાકી રહેવા દીધું કારણ કે મધ્યસ્થની ગણતરી કરવાની હોય ત્યારે સંચયી આવૃત્તિ મેળવવી પડે તમે શીખી ગયા છો અગાઉ તો સંચયી આવૃત્તિ આપણે મેળવી દઈએ તો કેવી રીતે મેળવતા હતા સંચયી આવૃત્તિ યાદ છે ને તમને તો સૌથી પહેલા જે આવૃત્તિ હોય પહેલી આવૃત્તિને આપણે એમના એમ લખીએ છીએ ત્યાર પછી ઉમેરતા જવાનું 4 માં 5 ઉમેરો તો 9 મળે પછી 9 માં પાછા બીજા 13 ઉમેરવાથી 22 22 માં 20 ઉમેરતા 42 42 માં 14 ઉમેરશો તો 56 થશે 56 માં 8 ઉમેરો તો 64 અને 64 માં 4 ઉમેરતા 68 તો આ રીતે આપણને સંચયી આવૃત્તિ મળે છે હવે આપણે મધ્યસ્થની ગણતરી કરવાની છે તો તમે જાણો છો કે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આપણે પહેલા એનો મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે તો જો વિદ્યાર્થી મિત્રો કુલ અવલોકનો 68 છે તો આપણે શીખી ગયા કે કુલ અવલોકનના આપણે અડધા કરીએ છીએ તો 68 ના અડધા કરવાથી કેટલા મળશે 34 શું કરતા હતા મધ્યસ્થ વર્ગ નક્કી કરવા યાદ કરો આપણે શું કરતા હતા કે આ જે કુલ અવલોકનોના અડધા કર્યા 34 તો 34 પછી તરત આવતી મોટી સંચયી આવૃત્તિ જુઓ કઈ આવે 42 34 પછી તરત મોટી સંચયી આવૃત્તિ 42 એની સામેનો વર્ગ કયો છે તો જુઓ 125 થી 145 જેને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું મધ્યસ્થ વર્ગ પણ આપણને એ જ મળશે જે બહુલકીય વર્ગ મળ્યો હતો 125 થી 145 હવે મધ્યસ્થ વર્ગની અધાસીમા કેટલી છે 25 125 જેને આપણે L વડે દર્શાવીએ છીએ ત્યાર પછી મધ્યસ્થ વર્ગ જે છે એની આવૃત્તિ 20 છે જેને આપણે F વડે દર્શાવીએ છીએ ત્યાર પછી સૂત્રમાં આવતું હતું CF મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ આ મધ્યસ્થ વર્ગ છે એની આગળનો એટલે ઉપરનો વર્ગ એની સંચયી આવૃત્તિ કેટલી છે 22 અને વર્ગ લંબાઈ તો આપણે અહીંયા લખી જ છે 20 હવે મધ્યસ્થનું સૂત્ર યાદ કરો કયું હતું m બરાબર L પ્લસ n/2 માઈનસ CF upon F ગુણ્યા h બરાબર આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું તો L નું મૂલ્ય જુઓ કેટલું છે 125 n/2 તો n/2 નું મૂલ્ય આપણે મેળવ્યું 34 CF નું મૂલ્ય કેટલું છે તો 22 F કેટલા છે 20 અને વર્ગ લંબાઈ કેટલી છે તો 20 જો સાદુરૂપ આપતા અહીંયા અંશ અને છેદ 20 20 સરખા છે દૂર થશે 125 34 માંથી 22 બાદ કરતા કેટલા વધે 12 125 અને 12 નો સરવાળો કરીશું તો 137 મળશે જે આ માહિતીનો
મધ્યસ્થ થશે. તો વિદ્યાર્થી મિત્રો એક જ કોષ્ટક બનાવીને આપણે બધી માહિતી ત્રણ માહિતી મેળવી, મધ્યક, બહુલક અને મધ્યસ્થ. તો કોષ્ટક જ્યારે ત્રણેય વસ્તુ શોધવાની હોય, ત્રણેય વસ્તુ એટલે કે મધ્યક, મધ્યસ્થ, બહુલક ત્રણેય શોધવાનું હોય ત્યારે તમારે આ પ્રમાણેનું કોષ્ટક બનાવવાનું હોય છે. જ્યારે મધ્યકમાં તમે પદ વિચલનની રીત કરતા હોય ત્યારે આપણે યુઆઈ વાળું ખાનું બનાવીશું. ધારેલા મધ્યકની રીતે કરતા હોય તો ડીઆઈ વાળું ખાનું બનાવીશું. તો બરાબર સમજી લેજો આ દાખલો, અને આ દાખલો તમે પ્રેક્ટિસ કરજો, કારણ કે પરીક્ષામાં ઘણીવાર મધ્યક, મધ્યસ્થ, બહુલક ત્રણેય સાથે શોધવાના હોય એવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે.